સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ યશ સોનીની ડેની જીગર ફિલ્મ યુટ્યુબ ઉપર આવી ગઈ છે અને મલ્હાર ઠાકરની જય માતાજી લેટ્સ રોક આ ફિલ્મે તેનું પ્રથમ સપ્તાહ પૂરું કરી લીધું છે। આજે આપણે આ બંને ફિલ્મો વિશે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેની શરૂઆત કરીએ તો મલ્હાર ઠાકરની 2025ની બીજી ગુજરાતી ફિલ્મ જય માતાજી લેટ્સ રોક આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી લીધી છે। આ ફિલ્મે 8 દિવસમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર 3 કરોડ 80 લાખની કમાણી કરી લીધી છે। આમ મલ્હાર ઠાકરની જય માતાજી લેટ્સ રોક આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સક્સેસફુલ થઈ ગઈ છે અને હજુ જોવાનું રહેશે કે મલ્હાર ઠાકરની આ જય માતાજી લેટ્સ રોક ફિલ્મ તેના લાઈફ ટાઈમમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરે છે તે જોવાનું રહેશે। પછી યશ સોનીની ડેની જીગર ફિલ્મની વાત કરીએ। આ 2024માં રિલીઝ થયેલી કોમેડી સ્પૂફ ફિલ્મ હતી અને આ ફિલ્મમાં યશ સોની સૌપ્રથમવાર પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળ્યા હતા। આ એક આઉટ એન્ડ આઉટ કોમેડી ફિલ્મ હતી અને યશ સોનીની ડેની જીગર ફિલ્મ બોક્સ ઓફિસ પર તો ફ્લોપ થઈ ગઈ હતી અને હવે ફાઇનલી ઘણા લાંબા સમય બાદ યશ સોનીની આ ડેની જીગર ફિલ્મ યુટ્યુબ ઉપર ફ્રીમાં અવેલેબલ થઈ ગઈ છે। આ ફિલ્મ આપ સૌને યુટ્યુબ ઉપર એકદમ ફ્રીમાં જોવા મળી જશે। સૌ ડેની જીગર ફિલ્મને જોવા માંગતા હો તો આ ફિલ્મ આપ સૌને બિગ બોક્સ સિરીઝના યુટ્યુબ ચેનલ ઉપર એકદમ ફ્રીમાં જોવા મળી જશે। આપ સૌ યશ સોનીની આ ડેની જીગર ફિલ્મને બિગ બોક્સ સિરીઝના યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો। આપ સૌ યશ સોનીની આ ડેની જીગર ફિલ્મને જોશો કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।